એક બેન ના પાછા શહેરમાં લગ્ન થયા તે જમવા ગયા ને હારે હતા બધા બે ત્રણ જણા તે જમવા ગયા તો હોટલમાં કીધું એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલો એ આપો ને વેઇટર ગોથું ખાઈ છો કે હા હું માગે ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં પણ અભણ છે ડોહિયા હું રોટલા માથે શાક છું કુમાર કે હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે કેમ કાલે એક દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે એટલે તમારે સાથે આવવાનું છે ત્યારે બોલે ધીમેક દીને કીધું પપ્પા મારા હાઠુભાઈને બોલાવી લ્યો તાકે કેમ તાકે હું જોવામાં ફેલ ગયેલો છું તમે જે ભટકાવી દીધું હું જ જોવા આવ્યો છો પણ તમે જે તેથી વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું તું એ એક કહું આવડો હવે પાટિયા સળ્યું રોવટ એક ભાઈના સસરાનો ફોન આવ્યો સસરાનો શહેરમાં કુમાર કે કુમાર બોલે ને કુમાર આમ તો દાદા કુમાર અવસ્થા બાળપણ ને યુવાનીની વચ્ચેની જે અવસ્થા છે ને કુમાર કહેવાય પૈણ્યા પછી બિચારો નો જવાન થઈ કે નો બાળક થઈ કે કુમાર ને કુમાર રહી ટેટું અમારે કુમાર આવ્યા કુ એટલે ખોટો માર સહન કરવા વાળો એટલે એને સસરાએ એને જમાઈને ફોન કર્યો કે કુમાર હા પપ્પા ઘણા તો એના સસરા નહીં પપ્પા કહ્યો હા બાપ જેટલું સૌમાન આપો પણ પપ્પા ન કહેવાય ડો પપ્પા કહેવાતા છે એને પપ્પા કહો તો ઘીરે આવી બેન ન થાય ઓ પપ્પુ ઘણા જમાઈને તો હારાની અણહારું મળી આવો પપ્પા તમે શું કરો છો અહીંયા પપ્પુ પીડ્યું એની સામું જો ને ભાઈ વચ્ચે બીજું કહો દાંત જ કાઢવાનું ભાઈ હા ગણ્યાનના હવાદણા થતા જ નહીં હું આવું ત્યાં લહેર કરો યાર આ 3 કલાક પૂરી થઈ મારે તમને મોજ કરાવવા હાટું હા ઉલ્લીને આવ્યો ત્યાં પછી સરફરાજને જોયું તો મને એમ છે હું હજી ન્યા શું છે ના હું કાલે જાહેરમાં બોલ્યો ને 1 તારીખ નૈરોબીમાં બોલ્યો હું એના જે 2-5 જણા ન્યાય હોય ને કાંઈ ન હોય એમ હોય હા એને મેં કીધું હું તમે તારે આવજો આપણે આ ગમે ત્યારે કાંઈક કાળ સંજોગ કાંઈ બાપુ કાંઈ એવો ધરતીકપ છો એક રામ જાણે પણ એ આપણે આ દ્વારકાથી ને ગીરથી આમ વચ્ચે આમ એ ડગલું જ પડી ગયેલું છે આપણી જેવી જ જમીન આપણી જેવા સિંહ 2 જગ્યાએ સિંહ થાય એક ન્યા ને કાંયા અહીંયા થોડાક ગામ હજી રહી ગયા આ ભાગલો પીડ્યો ત્યારે એની જમીન એવી લાલ સોળ આપણી ગાંડી ગીરની જમીન હોય એવી માણા એવા વળકડમાં સમજે જ નહીં એ તો આપણો વ્યાયામ છે કે આપણે સુધર્યા રામ રામ કરો વિકાસ થયો જાંબો એ વચ્ચે શું કહું એક ભાઈ ઓફિસેલી એની ઘરવાળીને ફોન કર્યો ચલા આમ ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી જાઓ ને તેની ઘરવાળીને બકા કે હા બકા લે એને ખબર જ નથી બકા કોને કહેવાય ભાગવતના 2 પાત્રો છે બકો ને બકી એક બકાસુર ને એની બેન હગી એની બેન એનું નામ બકી એટલે પૂતના એનું નામ બકી છે હાથ બકાસુર થતા હોય બકી કે હા બકા એ ફોન કર્યો એની પત્નીને સાંભળો છો કે હા 2 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટથી મમ્મીને લઈ આવજો વેકેશન છે એટલે 15 દિવસ રોકાવા આવે છે 15 દિવસ રોકાવા આવે છે ને વેકેશન છે ને મમ્મીને લઈ આવજો ને એની પત્નીએ જે સામે ઉપાડું કર્યું મમ્મી ફ્લાઇટમાં ન બેસે કહો એને ઘરે રહે મહેરબાની કરીને લેવા જવાનું નથી મમ્મીને એટલી ભાન ન હોય વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય મમ્મીને ના પાડજો ના પણ સાંભળવું નથી મહેરબાની કરીને કહી ગયો મમ્મી ન બેસે પણ સાંભળતો ખરી તારા મમ્મી ઓ મોમ આવે છે લે મોમ તો કેટલા સરળ છોકરા વારે સેટ થઈ જાય એટલે તારા આવે મોમ ને અમારા આવે બોમ્બ
રાખ તો હરખે રાખ ને ભાઈ. જમાઈને ફોન કર્યો, કુમાર. હા પપ્પા, કાલે તમારે મારા ઘરે આવવાનું છે. શું કામ? એક વાર તો આવ્યો, હમણાં ભૂરો મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ હું થયું શું છે ને? મને કે મારા સસરા નહોતા કહેતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તેથી તું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું. કે 1 મહિના પછી ખબર પડે કે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. આજે વાવાઝોડું આવે અમારું, અરે એક જણો ગામડાનો માણસ શહેરમાં પૈણ્યો. જો હાવ નવો બ્રાન્ડ તમને આપું. જો શહેરમાં પૈણ્યો ને તો એ દીકરી આવીને પરણીને 15 દી પછી એને એટલી મારી ઓલાય દેખારો ગામ ભેગું થઈ ગયું. પછી તો નોખા પડ્યા. હું કામ મારે એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે. એ કે મને ચાની અંદર છે ને તાવીત બોળી બોલીને મને પાય છે, એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે છે. પછી એ બોલા ગામના કીધું બેન આવું ન કરાય. તાક એ કાંઈ નહોતું, એને ખબર નથી. હું તો ઓલી ટી બેગ બોલી બોલીને દેતી હતી. હા, રૂપ અને જો આમાં ઘણી વાર અમે એમ કે એટલું બોલીએ ત્યાં ઘણાને એમ થાય કે આ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને, તો આપણું ગુજરાતમાં જ છે. બે ભેગું હોય ને તો કેવલ ગુજરાતમાં. તમે જુઓ, ભગવાન રૂપ વેચવા માટે નીકળ્યા ને એટલે એણે કાશ્મીરથી ચાલુ કર્યું. કાશ્મીર જેટલું રૂપાળું નહીં કોઈ, નાય નહીં તોય. ત્યાં તો એકચ્યુઅલી ઠંડી બહુ ને એટલે નાય નહીં. પણ છોકરો બેસી જાવ ઘડી, તમારી 1-2 વાત કર્યો. આ મારું ઓડિયન્સ બેઠું છે, ભાવિ ઓડિયન્સ. હા, આ બધા એના લગ્નમાં મારા ડાયરા થાય. તેથી પાછા મોબાઈલમાં ફોટા દેખાડી શકે. જવો તેથી મેં સેલ્ફી લીધો હતો, લઈ ગયા ને ફોટા આગળ બધા લીધા. આ મોબાઈલ જ મારી નાખ્યો. હા, ડોસ્યું ફોટા પાડે બોલો મોબાઈલ. જોકે અમુક ડોસ્યું નથી ગમતું. અત્યારે જે આમ દીકરીઓ સારા કપડાં પહેરે, હરે ફરે, તો અમુક ડોસ્યું નથી ગમતો. હા, અમુક ડોસ્યું બેઠી બેઠી વરાળો કાઢે. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. ડો જમાનો કાંઈ બગડ્યો નથી, જમાનો ટકર ને એવો આવ્યો. તમે જો અત્યારે આવ્યો હોત ને તો કટ મેડી પહેરીને આટા માર્યો હોત. તમે કઈ ઓળખ્યું નથી, પણ ગુણ હંખરીને જ બેઠા. મારો વાત કહેવાનો સૂર એ મધ્યમાં રાખજો. રૂપ દેવાની ભગવાને શરૂઆત કરી. કાશ્મીરથી રૂપ દેતા 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 કેરલા પગ્યા હતા. રૂપ દાદા ખાલી. અయ్યો રામા સ્વામી, કલર જાય તો પૈસા પાછા. હવે તમે પાછું બીજી વાત એ કહું કે અતિશય ભક્તિવાન માણસો હોય તો પાછા દક્ષિણમાં ત્યાંનું સંસ્કૃત, ત્યાંના મંદિરો. સાહેબ તમારા બેલ્ટ પહેરેલો હોય તો એ મંદિરમાં ન જવા દે, એટલી પવિત્રતા. ભક્તિ વધારે ને. ભલે ગામડાનો હાવ નાનો માણા હોય તો હવારમાં પૂજા પાઠ કર્યા વગર કે ભસ્મનું તિલક કર્યા વગર એના ઘરની બહાર ન નીકળે. એટલે ભગવાનની નજીક બહુ. અને ભગવાન રામ વનમાં ગયા ત્યારે દક્ષિણમાં વધારે રોકાણા છે. એટલે એ લોકોએ ભગવાન રામને ફરિયાદ કરી, અయ్યો રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. भगवान के आरो घोटाळो छे, छोकरा हासा छे. એટલે ભગવાને કીધું ગુબેરો છોકરાઓ રૂપ દેતા તો રૂપ ખાલી થઈ ગયું, ખટારો જ નથી હવે રૂપનો. પણ ગુણ દેવા માટે, ભક્તિ દેવા માટે અથવા તો સંસ્કાર દેવા માટે શરૂઆત અહીંથી કરશું. તો તમે જો એ જ્ઞાન દેતા, બુદ્ધિ દેતા 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 દક્ષિણમાં ચાલુ કર્યું. જો વધારે વધારે આઈએસ ઓફિસર હોય તો દક્ષિણના. આપણે હવે મળ્યા આઈપીએસ થવા, પેલા આપણી પાસે લોટ હતો જ નહીં. આપણે પટાવાળામાં નોકરી મળતી બીજામાં જાતા જ નહોતા. હા, અને એમાં જો પોલીસ વાળાને નોકરી મળી ગઈ, ભાઈ ભાઈ. અને કોસ ને ટેબલ, હો કોશ ને ટેબલ, ગમે એની સાલુ ઘાણીમાં કોશ નાખવાની. હવે હારા અમે ઘણું ભણ્યા, બધા બહુ સારું ભણે છે. અને હજી તો આ છોકરા હું ભણે જ નક્કી નહીં. સારું થઈ રહ્યું છે, ટૂંકમાં બુદ્ધિનો સમય છે. બે જાઓ આવો.
ક્યાં હતા અત્યાર સુધી? કારુનો ગોતતો હતો. બે જાઓ, શાબાશ. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણી, તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. મૂળ વાત એટલે ભગવાને કીધું કે તમને બુદ્ધિ તમને આપે. બુદ્ધિ દેતા 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 ભગવાન પંજાબ પહોંચ્યા તો બુદ્ધિ ખાલી. કાં ખટારા આગતા હોય ને કાં ભૂંગણા પકડતા હોય. હા, ઘણા તો એવા બુદ્ધિવાળા હોય, હાથ પગ ધોઈને પછી નાવા જાય. બોલો, નાવા જવું છે એટલે હાથ પગ ધોવા જોવે ને. લે, અને બુદ્ધિથી જ જીવાય. એક અને અમે હવે તો બધાય પાસે ભગવાનની ખૂબ, મેં કીધું ને અત્યારે કોઈ બુદ્ધિવાળી ન હોય એવું બને જ નહીં. બધા પણ આપણે પાસે ગુજરાતમાં આમ રૂપ દેતા દેતા દાદા નીકળ્યા તોય વચ્ચે, અને બુદ્ધિને ગુણ દેતા દેતા નીકળ્યા તોય વચ્ચે. રૂપ અને ગુણનો બે ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે સાહેબ. આ નરું સત્ય. આપણો માણસ કોઈ મોળો નહીં, ભલે સેજ આમ ભીને વાઈન હોય પણ તેજાળો તો હોય જ, નમીનો તો હોય જ. જોઈને મોઢું બગડે એવું તો હોય જ નહીં, ભલે રંગે કાળો હોય. હા, પણ એની જે નરમાઈશ, જે લીમડો ભલે કડવો પણ નર્યો ખરો. એમ આપણી ગરવી ગુજરાતમાં કદાચ કોઈ કલરમાં થોડોક ફેર પડ્યો હોય પણ ગુણની તાકાત, કારણ કે ગુણ અંદરથી આવે છે. માણસનો પાવર, માણસનો જે તેજ જે છે એ અંદરથી આવે. ભલે બેનો ફેર લવડી લગાડે ધોળા થાય એ ભલે લગાડે, આપણે કંઈ વાંધો નથી, પણ એનાથી ધોળું નથી થવાતું. ઘણા ઘણા કે એનાથી થવાય તો 1 મહિનો ભેંને લગાડો, અને એમાં જો ફેરફાર થાય તમે લપેટા લેજો. પણ કહેવા ગયો સાહેબ, તમારું તેજ વધારવું હોય. દાદા રાણો જેમ રાતના સૂતેલા અને આમ જે પડખું ફરે છે, મીરાનો પતિ, અને મોઢામાંથી રામ શબ્દ નીકળી ગયો. મીરા કહે છે કે રાણા ખા મીરા, આજ મારી જીભે દગો દીધો. મારા ભાઈના ડરથી હું બોલી નહોતો એકતો, પણ અંદર તો રામ જ પીડ્યું હતું. અને મીરા, જો મારા અંદર રામ ન પીડ્યો હોત તો મીરા જેવી પત્ની મને ન મળી હોત. મારી અંદર રામ જ પીડ્યું હતું. એ તો મારો નાનો ભાઈ, જે દુઃખ આપતો હતો તેનો નાનો, મીરાનો દિયર રાણો, જે અંદર પીડ્યું છે. કહેવાનો મતલબ મારો એટલો છે કે તેજ વધારવું હોય તો સવારના પોરમાં જાગીને, અને તમારી પથારી પીડ્યા પીડ્યા આંખ ખુલી જાય તો જેને તમે માનતા હો એનું ખાલી 10 મિનિટ તમે નામ સ્મરણ કરો. જો તમારું મોઢાનું તેજ ન વધે 6 મહિનામાં સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. ભલામાં તેજ તમારી ભક્તિ, તમારું ભજન, તમારું સ્મરણ. 9 પ્રકારની આ મહાપુરુષો બેઠા છે, ભાગવતાચાર્ય બેઠા છે, જેણે સંસ્કૃત ઉપર PhD કર્યું છે. આપણા ભાલકા તીર્થની કથા સાહેબ એક સ્મરણ થઈ ગયું છે આહિર સમાજ માટે. 9 પ્રકારની ભક્તિ છે, એમાં પહેલી જ ભક્તિ છે તો શ્રવણ, સાંભળવું. બીજું કીર્તન. નરસિંહ મહેતા સવારમાં જાગીને પૂજા પાઠ કરતા મને ખબર નથી, પણ સાહેબ કીર્તન કરતો હતો. અને 7 માલી એક હાથી ભક્તિ જેની પાસે હોય ને એટલે કૃષ્ણ તમારી આજુબાજુ આટા મારતો હોય. 7 માલી એક જ. એમાં 7મા પ્રકારની, 9 માલી એક પણ ભક્તિ નથી, એમાં 7મા પ્રકારની ભક્તિનું નામ છે મિત્ર. કાંઈ ન કરો ને પણ જેની ભેગા બેહો ને એને તમારા આત્મા ઘોડે રાખો તમે. અને જેને મિત્ર સાથે તમે દગો ન કરો તો કહેવા ગયો સાહેબ કૃષ્ણ તમારી ફરતો રાસ રમતો હોય છે એક જ વસ્તુમાં. તમે કલ્પના કરો કે મારે વાત એ કરવી કે મહારાજ ધૃતરાષ્ટ્ર જ્યારે એમ કહેવાય બેઠા છે અને ભગવાન કૃષ્ણ પોતે એમ કહેવાય કે વહટી લઈને આવે સમાધાન માટેની. ઘણા કૃષ્ણને એમ કે ભાઈ એને સુદર્શન થી કઈક ને નહીં, એ સમાધાનની જ વ્યક્તિ હતી. મોટો હોય ને પરમાત્મા ભગવાન હોય ને એ કોઈ દિવસ એમ કહેવાય કે હિંસક હોય જ નહીં. ટૂંકમાં સમાધાન ન થયું, દુર્યોધન ન માન્યું. છેલ્લે ભગવાન કૃષ્ણે કીધું દુર્યોધન ખાલી 7 ગામ આપી દે. અને કહે છે 100 ના નાકા જેટલી નથી આપતી. તો જેના કાંડામાં તાકાત હોય એ લઈ લે,
અને માનતો નથી, એમાં બહુ મારી વાતમાં નથી જવું. વિદુરની ઘરે ભગવાન રોકાય છે. સવારમાં દુર્યોધન કહેવરાવે છે કે તમને વળાવવા માટે હું આવું છું. ના, દુર્યોધનને ના પાડો, મને કર્ણ વળાવવા આવશે, મારે કર્ણનું કામ છે. યુવાન મિત્રો બેઠા એટલે આ વાત લઉં છું સાહેબ. તમે કલ્પના નહીં સાહેબ, ખાલી આમ ચિત્ર જુઓ તમે આંખ બંધ કરીને કે કર્ણ જેનો રથ હાંકતો હોય ને ભગવાન નારાયણ જે રથ ઉપર બેઠો છે, એ ચિત્ર કેવું થયું છે. હસ્તિનાપુરની શેરી બાળી જતી એમ કહેવાય રથ નીકળ્યો ત્યારે નગર હેલી ચડી થઈ. નક્કી નહોતું થતું કે આમાં કોણ કૃષ્ણ ને કોણ કર્ણ સાહેબ. તેજ બેમાં તેજાળા દેખાય. ધીરે 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 રથ લેતા લેતા કર્ણ એમ કે ભાઈ બરોબર હસ્તિનાપુરનો હિમાળો જ્યાં પૂરો થયો અને એકાંત જગ્યા આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે પાછળથી કર્ણના ખંભે હાથ મૂકી, કર્ણ રથ રોકો. રથ ઉભો રહ્યો. નારાયણ નીચે ઉતરી કર્ણને ત્યાં બોલાવે. કર્ણ અહીંયા આવ્યો તો કર્ણ ત્યાં પહોંચે ને એ પેલા તો કૃષ્ણની આંખમાં આહુડાની ધારો હતી. કૃષ્ણની આંખમાં આહુડાની ધાર જોઈ અને કર્ણ પૂછે છે, પ્રભુ નારાયણ કેમ તમારી આંખમાં આહું છે? દુર્યોધન ન માન્યું એના યુદ્ધ થશે એ માટે. અને કૃષ્ણ કહે છે, કર્ણ યુદ્ધના આહુડા મારી આંખમાં ન હોય. મારું સુદર્શન ચક્ર આવા કયોક યુદ્ધ જોઈ શક્યું છે. પણ કર્ણ મારે વાત એ માટે કરવી છે, તને હું પેલા સાવધાન કરું છું. તને મારી વાત ઉપર તો ભરોસો છે ને કે હા ગોવિંદ, મને પૂર્ણ ભરોસો છે. મારી આંખમાં આહુડા એ માટે છે કે હું બે કુંતાના જાયાને સામસામા લડતા જોઈ ન શકું, એટલે મારી આંખમાં આહુડા છે. અને કર્ણ તું દાસી પુત્ર નથી, તું કુંતેય છે. કુંતે શબ્દ જા કર્ણે હાંભળ્યો ભાઈ તો પગ હેઠેલી ધરતી પડી હલવા. ગોવિંદ કે હા કર, તું પાંડવનો શ્રેષ્ઠ ભ્રાતા છે. પછી ઘણો બધો સંવાદ એમાં મારે નથી જવું, ટૂંકી વાત મારી રીતે કરું છું. દાદા કર્ણ હું તને વચન આપું કે આ યુદ્ધ જીતવાના, તું અમારી ભેગો આવી જા, યુદ્ધ જીતે જ જાય. ત્યારથી તને વચન આપું છું કે હસ્તિનાપુરનો રાજા તું બનીશ, કારણ કે પાંચે પાંડવોમાં તું મોટો છો. તને હસ્તિનાપુરની ગાદી આપી. જો આ લાલચ કૃષ્ણએ ઘણું બધું આપ્યું છે, એમાં ઘણું કીધું, એમાં નથી જવું. જેટલું કહેવાય એટલું કર્ણને કહે છે. કર્ણ રડી પડે છે. જો મિત્ર કોને કહેવાય વાત કરું, આ ભક્તિ એની હતી. નારાયણ આપ જે કહો છો એ બધું હું માનું છું, પણ હું આપના પક્ષમાં નહીં આવી શકું. આપના પક્ષમાં હું નહીં આવી શકું. કેમ કે દુર્યોધન જેવો છે તેવો પણ મારો મિત્ર છે, એને મારાથી દગો ન દેવાય, એને મારાથી છોડાય નહીં. સાંભળી લો મિત્રો, પાંડવોને તો હિમાલય જવું પડ્યું, પણ કૃષ્ણને કર્ણ કેટલો વાલો હશે ભક્તિ બાબત કે પોતાની હથેળીમાં અગ્નિ સંસ્કાર આપે. એ કેવલ ને કેવલ ભક્તિ હોય તો મિત્રતા છે. અને આપણને કોઈક થોડી ઘણી લાલચ આપે તો ગબદીન ગળી જાય. સાહેબ જે યુદ્ધ હસ્તિનાપુરની ગાદી માટે જે યુદ્ધ થતું હતું એ જ ગાદી જેને મળતી હતી કૃષ્ણ કેનારો. પછી એમને ફલાણભાઈ કહેવા આવ્યા, પછી અમારે ન છૂટકે જવું પડ્યું, ઘર ભેગું થાને સાહેબ. ભાઈ એને ભરોસે
આચરીએ ને આંગણે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ જાને શું કરવા કેમ જાને શું કરવા એવો સંચય મન મન થાય એને ભરોસે રેવાયજી એને ભરોસે રેવાયજી પીડાયેલી વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાયજી પીડાયેલી પાંડ પીડાયેલી પાંડ પીડાયેલી વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી હે તું હસે જો હૈયા કેરા બાપ હે તું હસે જો એને ભરોસે રેવાયજી એને ભરોસે પણ પીડાયની વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય. કવિ કાગ બાપુની કવિતા ધ્યાન આપજો વાતમાં. તમને જે કઈ તકલીફ હોય તમારા મિત્રને કેવું નહીં એવું કાગ બાપુ કહે છે. ભાઈબંધને કેવું નહીં, મતલબ
કે તમે એને મિત્ર માનો છો, પણ ઈ કોણ હોય શું ખબર, અને એને તમે કહી ગયો તે તો જગતને કહી દે હવે એમાં કઈ છે નહીં, મને મારી પાસે રોતો હતો. હા હા હા, એટલે કવિ કાક ના પાડે છે કે પણ પીડાય ની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય, કે તો કે એને હેતુ હશે જો અહીંયા કેરા તો જોખમ જાણી જાય. તારા અવાજ ઉપર એને ખબર પડી જાય કે આનો અવાજ આમ કેમ, આજ વાત આમ કેમ કરે છે, એના મોઢાનો ફેસ કેમ, એનું ચિત્ર કેમ બદલી ગયેલું દેખાય. આ જાણકાર હોય ને, આવું જાણી શકતો હોય ને એને ભાઈબંધ રાખવા. બાકી જેની પ્રતિષ્ઠામાં હું તમે બેઠા છીએ, ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આલે છે. ભાઈ છોકરાઓ ઝપટથી લઈ લ્યો, તમે મોટા થઈને બેંકમાં કેશિયર થવાના. હા ઝપટ કરો. હા કેવા કેવા ડાયા છે હવે. ઓહો અવડા અવડા આપણે હતા, આપણી ઉપર એટલો ભરોસો કોઈ દી કર્યો તો કોઈ અવડા નહોતા આપણે, અને આપણે અવડા હતા તેથી એટલા વાહન ને ગામમાં અવાય એમ, અને એટલા વાહન ગામમાં આવ્યા તો હવારે એમ. હું છે આપણે હળિયુંના ઉપયોગ કર્યા છે અવડા હતા તેથી. પૂછો આમ પૈડી ઉપર હાથ મૂકીને પૂછો. એને બદલે આ બાળકો અત્યારે રૂપિયા ભેગા કરીને આમ જો આમ અને બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી. હે ગજાન બજાન છે નહીં હો, રામ રામ કરો. હા જેને જ્ઞાન એટલે જાણકારી હો, જ્ઞાનનો અર્થ ધાર્મિકતામાં હાવૈયા જવાની જરૂર. જ્ઞાન એટલે સમજ, જાણકારી. આદિ માનવ હતો ત્યારે એને કઈ જાણકારી જ્ઞાન હતું જ નહીં, હામાં ભટકાતો હતો. એમાં ભૂલથી એકવાર તરાઈ ગયો ત્યારે પેલું જ જ્ઞાન ચૂક તરી એકાય ન્યાલીલીના ચંદ્ર સુધી પગ્યો માણા. હે અને આપણે હજી હેઠો નથી વીટ્યા. બોલો હમણાં એક ભાઈ મને કે એમ આયા ભાઈ કાશ્મીરનું શું થાય? કાશ્મીરનું કાંઈ ન થાય. કાશ્મીરનું શું થાય? મેં કીધું પાડોશી દેશને ખબર નથી, આ હેઠા હાટું હગા ભાઈ પાળિયા થઈ જાય એની પરજા કાશ્મીર દઈ દે. અરે છોડો, આપણી માવું કીર્તન ગાતી હોય, કારણ કે આપણે તો ભારત માતાના સંતાન છે ને, આર્ય નારીના સંતાન. આપણી માતા હોય જો ગરબો ગાતી હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાછી દ્યો. હવે મહાકાળી માં દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે, એની પ્રજા કાશ્મીર દઈ દે. મુદ્દો જ ન કરાય. અહીંયા હેઠે બેઠા બેઠા કોઈ દી કાશ્મીરની ચિંતા ન કરાય. બહુ ચિંતા થાય છોકરાને ભરતી કરી ગયો. હવે તો સરકારે કાયદો કાઢ્યો આ સરપંચો મને એમાં કે 3 છોકરા હોય ને ફોર્મ ન ભરાય. ચૂંટણી આવી તા એક જણો મને કે ભાઈ 3 છોકરા છે ને ફોર્મ ભરવું છે, શું કરવું? મેં કીધું એકને ભરતી કરી દે. અહીંયા ધારાસભ્યો બેઠા છે એટલે આપણે બહુ કહેવાય નહીં, પણ છે ધારાસભ્ય, પણ હારા સભ્ય છે. હારા સભ્ય ધારાસભ્ય થાય સારું, નકર આમ જો ધારાસભ્ય તો મતથી થઈ એકાય, હારો સભ્ય થવું ને એ તો કોઠાનું જ્ઞાન હોવું છે. હા નગર અમારે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ને, ન્યાજીને કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તાકે સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજ્યા. બોલો સારા સભ્યો છે એને તાળીઓથી વધાવો, હારા માણસ છે. હા આપણે હવાર સુધી રહેવું ખોટું આઈ કહેતા આવું. પેલા હું નાનો હતો ત્યારે મને એવું નહોતું કે આવડા ખોટું ખોટું બાત થાય છે ભાઈ. મારે એમ જ હતું ખાસી મરી જતા છે. હવે હું ભણતો ભાઈ છોકરા બસ તારી જેવડો હતો, આવી જ બોડી હાઠીકા જેવો જ હતો. આ તો હવે થોડુંક ઓલું છું, એમાં આડા ફાટ્યા તારી ઘોડે. હા કેટલામાં ભણી તું? 7મું ઉભો થતો એકવાર ઉભો તાળીઓથી વધાવો. 7મું ભણે છે. વાહ દોસ્ત વાહ. અમે તારી જોડે હતા તેથી નિહાળે નહોતા ગયા, કારણ કે આપણે યાદ છે. ભલે આપણે કહેતા 5 વર્ષ નિહાળી ગયા, રામ રામ કરો. હજી આપણને નળા યાદ છે ને, અવડા નળા કાંઈ 5 વર્ષના છોકરા ન હોય. 1.5 ફૂટના તો આપણા નળા થઈ ગયા હતા. એકડે મીંડે કમ. એક છોકરાને સાહેબે પૂછ્યું બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? તો છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો તારા બાપ ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી.
એટલે અમે આ તો 7મું ભણે, પણ હું 4થું કે 5મું એમ ભણતો. અને અમારા સાહેબે પ્રવાસ કરેલો. અને જે શિક્ષકો ભણતા હોય ત્યારે પ્રવાસ ન કરી શક્યા હોય, એ શિક્ષક બન્યા પછી પ્રવાસ બહુ ગોઠવે. એટલે એ બાને પ્રવાસ થાય ને. એટલે એ પ્રવાસમાં ગયેલા અમે સાપુતારા. આ તમને ઘણા વર્ષ પહેલાની વાત કરું. રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યારે, અને એ ડાંગ આવામાં જ પૂરું થયું. બધું અહીંયા લંકા ને બધું ત્યાં જ બનાવવામાં આવ્યું હતું. બધા શોર્ટ ત્યાં ઊભા કર્યા વિડીયો વાળા. હા, તો એ પછી વળતા સાહેબોએ નક્કી કર્યું કે અહીંયા શૂટિંગ હાલે છે ને આ લોકોને મળીએ છોકરાઓ જોવે. એટલે એ 2 શિક્ષકો જી આવ્યા ને નક્કી કર્યું. ઓલા લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, લેતા આવો છોકરાઓને જોવે. ને રીસ મહેન્દ્ર આમ થાય ઘટતા હતા. એટલે અમે શૂટિંગ જોવા ગયા. હવે ત્યારે હકીકત આપણને એમ કે રામ ને રાવણ ને બધા અહીંયા હશે એમ, આપણે ખબર નહીં, ખોટું ખોટું હોય. હા, એટલે અમે ત્યાં જોવા ગયા. ત્યાં જ આપવા ગયા ને ભાઈ, ત્યાં તો સીતાજી ને રાવણ બેઠા બેઠા સા પીવે ભેગા. આપણા દીપિકાજી ની તો હવે નામ આવડવા મળ્યા. અને આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ 2 ભાઈએ સાહેબ આ જાળવી રાખ્યું હતું યાર. શું ઉપેન્દ્રભાઈની એની ફિલ્મો તો જોવો અત્યારે હાલમાં જોઈ તેમ થાય ભાઈ ભાઈ. ઉપેન્દ્રભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે મેં પૂછ્યું, મેં કીધું ઉપેન્દ્રભાઈ કોઈ અત્યારના કોઈ કલાકારોની ટીકા નથી, પોતપોતાની જગ્યાએ બરાબર સંભાળે, પણ તમે જે રોલ ભજવા છે એ તમે માંગડાવાળો થઈને આવ્યા તો આ બેહુબ માંગડાવાળો જ લાગે, કોઈ અભિનય કરતા એવું ના લાગે. આનું કારણ શું? તમે દેવરો બન્યા હો તો દેવરો જ દેખાય એમાં. તમે ભરથરી બનાવ્યો તો ભરથરી જ દેખાય. તમે જેસલ જાડેજો બનાવ્યો એમાં જેસલ જ દેખાય. એનું કારણ શું? એમાં 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 કયું એવું તત્વ? અને સાહેબ ખાતા ખાતા જમતા હતા, જમતા જમતા એ મહાપુરુષ રડી પીડ્યા ભાઈ ઉપેન્દ્રભાઈ. હમણાં 19 તારીખે આવ્યા હતા, મળ્યા, બેઠા. પછી એ માણસે વાત કરી, સાહેબ મારી નાખે એવી કે મેં ભાઈ જેનું પાત્ર લેતો ને એ જે પરગણામાં બન્યો હોય ને, દાખલા તરીકે મારે નવઘણ બનવાનું હતું ત્યારે ઉપરકોટમાં હું 20 દિવસ મેં નવઘણનું અનુષ્ઠાન કર્યું હતું. અને નવઘણની માળા કરતો હતો ને કહેતો કે નવઘણ તારે બોલવાનું બાકી રહ્યું, મારા મુખેથી બોલાવજે. માયા ભાઈ આ બધા પાત્રો શરીરમાં ગળી ગયા, ના અવતાર મને આવતા હતા. આજે એની જે વેદના જે માણસે ઠલવી, કોને કહું. અને એને નવઘણના પાત્રની જ્યારે સાહેબ એક વાત કરી ત્યારે હલાવી નાખે એવી વાત કરી. પછી તો લોકગાય ગુજરાત ભાગ 1માં જ્યારે ફાઇનલમાં અમે 2 જજ તરીકે બેઠા હતા અને ત્યારે એને મેં યાદી કરાવી હતી. અને ત્યારે એને તો જગ જાહેર એમ કહેવાય કે એ જી ટીવીમાં બોલ્યા હતા, ઈ ટીવી ઉપર. નવઘણના પાત્રમાં જ્યારે એ ઓલો સીન લેવાનો હતો, સિંધમાં જાતી વખતે કાળી ચકલી બની અને ભાલે બેહે માં વરુડી. હવે એ ત્યારે એટલું બધું આ કોમ્પ્યુટર કે એટલું બધું ભાઈ એડિટિંગ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. તો શું કરવું? એટલે ઓલા કીધું ભાઈ આપણે કામ કરીએ, ક્યાંય કાળી ચકલી ઉડતી હોય એ લઈ લઈ અને પછી એક ક્ષણિક પૂરતી અમથી રમકડાની ભાલાને અણી ઉપર બેહાડી દેવાની. એ શોટ લાંબો નહીં લેવાનો, ક્ષણિક આવી ગઈ એટલું પૂરતું. ત્યારે મેં મારા એક નિર્માતાને કીધું કે મને 15 દી આપો. અને 15 દિવસમાં વરુડીનું એને અનુષ્ઠાન કર્યું. અને વરુડીને એટલી જ પ્રાર્થના કરી કે નવઘણને ભાલે આવી હો. એ જગતે નહોતું જોયું, ખાલી વાતું સાંભળી હતી. આ તો જગત જોહે અને હું જગતને દેખાવ એવો નવઘણ બનું છું. તો ક્ષણિક પૂરતી મારે ભાલે આવી માં. અને સાહેબ 15 દી પછી જ્યારે શોર્ટ ઉપર આવ્યા, 3-4 ટ્રાય કરીને આમ ભાલો ઊંચો કરે, કાંઈ ન આવે અને એની મશ્કરી કરવામાં આવી. ઉપેન્દ્રભાઈ કે ઓલા કે તમે હું કામ ટાઈમ બગાડો છો ઉપેન્દ્રભાઈ, તમે ગાંડા થઈ ગયા છો. અને છેલ્લે ઘોડા ઉપર બેઠેલો એમ કહેવાય આજનો નવઘણ કહેવા ગયો સાહેબ એ ઉપેન્દ્ર ત્રિવેદી કે મારી આંખમાં આહુડ આવ્યો સાહેબ, માં કાલ તને કોઈ માનશે નહીં. અને સાહેબ ભાલો ઊંચો કર્યો, હકીકતમાં કાળી ચકલી આવી અને ભાલે બેઠી સાહેબ. અને છોડો ગયા વખતના નથુભાઈ પ્રોગ્રામમાં ભગુડા દેવરાજ ગઢવી અને કીર્તિદાન ગઢવી 2 હતા. અને આજ પ્રસંગ અને આજ ગીત જ્યારે લીધું તેથી રાતના 3:30 વાગે. આ તો આપણું પેક સ્ટેજ છે સાહેબ, પેકમાં કદાચ ચકલું આવી ગયું તેમ લાગે પણ ઓલું તો ખુલ્લું ઓપન સ્ટેજ હતું.
અને એ જ ટાઈમે 3:30 વાગે કાળી ચકલી આવીને સાહેબ ભાલે બેઠી, એમ કે જેમ ભાલે બેઠી હોય ને એમ સ્ટેજ ઉપર આવીને બેઠી હતી અને પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી એટલામાં રમી હતી. કહેવાનો અર્થ કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. આમાં બુદ્ધિ કામ ન કરે ભાઈ, આ બુદ્ધિનો વિષય નથી. આ તમે પછી એમાં આમ થયું તેમ થયું નહીં થાય. હા, ધના ભગતે વેળુમાં વેકરો વાવ્યો અને વેલા ઉગ્યા ને એમાં તુંબડા છે, તુંબડા તોડ્યા તો ઘઉં નીકળે. હલો આ કે આમ બધું ફીટકું પણ થાય, એ શ્રદ્ધાનો વિષય છે. હા, આ બને નગર કઈ થોરે કેળા ન આવે, એ તો કેળ ને જ કેળા આવે. પણ જ્યાં કોઈ એવી કૃપા થઈ જાય, કોઈ એવું બની જાય તો એ એક ક્ષણિક પૂરતી ઘટનાઓ ઘટતી હોય છે અને એ ભાવ હોય. એટલે અમે શૂટિંગ જોવા ગયા. ટૂંકમાં એ શૂટિંગ અમે જોયું ને, એ જે ત્યાં જયારે શૂટિંગમાં જે વાતો થતી હોય ને એ ડબિંગ ન થાય. એ જે લડતા હોય એ લડતા લડતા વાતો કરે ને બહુ સાંભળવા જેવી હોય. આમાં લડતા જાય વાતો કહી કે તમે કેટલા ભાઈ? તો તમે 4 ભાઈ. હું ધંધો કરો તો 2 રીસ છે 2 વાંદરા છે. કે તારો પગાર કેટલો? કે 150-150 રૂપિયા રોજના નક્કી કર્યા. જમવાનું જ્યાં કે એ મોટે માંડવે હુઈ જાય જમીન. કે તારી પાસે માણેક સંત કે કઈ પડ્યું માવો કઈ? મારી પાસે ને તો હું ધોડે આવો ગપદીને પાડી દે. બોલો, એ ડબિંગમાં હોઈ શકે. એટલે કવિએ કીધું ધરાવીને ધાન ના નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ હોય. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત બાલુડાના મુખસે દીધી. આ માતાઓ બેઠા ને ખબર છે કે આપણે હવા મહિનો થાય ત્યાં સુધી એ માં અને દીકરાને ઘરની બહાર નહોતા કાઢતા. અત્યારે તો 108 માં જન્મે છે એટલે નો પ્રોબ્લેમ. બાળકે ભાગશાળી. આપણે 20 વર્ષના છે જયારે મેં સાયકલો હાથમાં આવ્યો છું, આ સીધું 108 માં આવ 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 આવ. એ મોટો થઈને મંત્રી જ થાય બીજું કાંઈ કરે. પણ એક સહજ સમય છે. બાકી એક કહું તમને સાહેબ, હવા મહિના સુધી દીકરાને બારો નહોતો કઢાતો, પછી જળ જારવા નીકળે આ દેશની માં. આ બધા સંસ્કારો, આ હાલરડા, લગ્ન ગીત, આ બધા સંસ્કાર છે. અને વળી જેવું વરણ એવા હાલરડા. હાલરડું ગવાતું હોય ને એના ઘરને પસવાડેલી નીકળો તે હાલરડા ઉપર ખબર પડી જાય કે આ ક્યાં વરણનું ઘર હશે. ગીત સાંભળી જાવ તો ખબર પડી જાય આ ક્યાં વરણનું જાન છે. વાણિયાની જાનું નોખી એના ગીત નોખા હોય. હા, વાણિયાની પેલી ખબર પડી જાય. વણિક સમાધિ કુણા કુણા પોચા ગીત હોય. અમે જૈન ભાઈના બહુ પ્રોગ્રામ, મારે ઘણા આવે, જૈનમ જયતે શાસનમ, એ પ્રોગ્રામ હું બહુ કરું. એમાં હું નર્યો છું. પેમેન્ટ હારા, ટાઈમ ઓછો. પેમેન્ટ આપા 80 હોલ, 2 કલાકમાં તો એ ધરાય જાય, આપણે ધરાય. ઓકે, છરજ છરજ છરજ. અને પાછું બળ કરીને કાંઈ બોલવાનું જ નહીં. આપણે જ્યાં દુહાસન ને ધણણ કરીને એ માયલું કાંઈ નહીં. મેં એક જગ્યાએ શરૂ કર્યું, દવ ડમક ડમક દાદુર ડવ ડમકત. તો એક ભાઈ મને કે ધીરે ધીરે છોકરા ડરે છે, ચીહું ન સાંભળી શકે માયાભાઈ, પોછું પોછું બોલો. અમે હમણાં રશિયા ગયા પ્રોગ્રામમાં. રશિયા એટલે આપણા ગુજરાતી ભાઈઓ હોય એના પાર્ટનર તો કોઈ રશિયન હોય ને, એ લોકો પ્રોગ્રામમાં આવેલા. હા, તો એ તો કાંઈ સમજે નહીં, બધા દાંત કાઢે તો એ દાંત કાઢે, બધા સમજે ઓકે ઓકે ઓકે. એટલે એમાં વળી એને મજા આવી ને કે આ લોકો કેટલા એન્જોય કરે. એટલે એણે ઓલાને આયોજકોને કીધું કે રશિયન સોંગ, રશિયાનું ગીત ગાવ. ગગન કે આપણે હવે રશિયાનું ગીત ક્યાં લઈ ગાવું? મેં કીધું લ્યો, કેદું ના કહેતા હતા ને રશિયા જવું, આવો લ્યો આવીને નકુસા માંગલી ભરાણી. અને ઓલોય ન્યાનો કઈક મોટો માણા, હા ત્યાં કારુનો ઝીણો ઝીણો અવાજ આવે. શું છે હે ભાઈ? કાંઈ બળી રહ્યા બાપા? હા, તમારે ગાવાની ઉપડી ત્યાં આવો, માઇક આપો એટલે જેથી કરીને આખા સમાજને લાભ મળે. પણ મારું હાલવાઈ ગયો ઘડી, અને મેં કાંઈ કોઈનું ખરાબ કર્યું નથી. હું કામ સાલું ગાણીમાં કોઈ ઉપર આવો? અને આ બધી મારી, આ તમને જે હું બોલું છું મારી ફરમાઈશ છે. તમે આ રશિયાનું ગીત પહેલી વાર સાંભળતા છો, અને તું તો બધે વિડીયોમાં ભાઈ સાંભળ્યું તો કરે આવી રીતે રશિયાની સાંભળો ને.
ભાઈ એ થોડુંક મોટું માથું એટલે ઓલા આયોજક આવીને મને કે યાર ગાવું પડશે નહીં ત્યારે આ લોકો આગળ બંધ કરાવશે. રશિયન સોંગ ન ગુજરાતી સોંગ, રશિયન સોંગ. રશિયન સોંગ હવે ગગનભાઈ ગાતો હતો, ગા. ગગનભાઈ મને કે સાઉન્ડ માનું કયો તો બે ગાઈ નાખું. બજરંગદાસ બાપાના બે ગાઈ નાખું માયાભાઈ, પણ હવે રશિયન સોંગ હું તો હટી જાય. મેં લીધું ભાઈ. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, એવી આખોલડી રાતી રે જાગરો ક્યારે કર્યો, આખોલડી રાતી રે જાગરો. વધારે રસિયા શબ્દ આવે વગેરે ઓકે 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 રસિયા રસિયા રમ્યા વા રાત. હાલી ગયું રામભાઈ મત. એને માળાને મજા આવી તો કે આગળ નેક્સ્ટ નેક્સ્ટ. અરે મેં કીધું નેક્સ્ટ એક માઇન્ડ પૂરું કર્યું અને પાછું શરૂ કર્યું કે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, રંગદાર છે રે કે મોસમકદાર છે. હો લેજો લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, લેજો રસિયા રે રૂમાલ. રાજીના રેડ કરી દીધો રસિયા રૂમાલ મારો, રસિયા રૂમાલ. ઓકે ઓકે ઓકે. મને ઇન્ટરનેશનલ એવોર્ડ એટલે મળ્યો. નગર તમને એમ થાય કે આ ભૂરિયાવે આનું સન્માન કર્યું ત્યાં. નેશનલ એવોર્ડ તો મળે બધાને, પણ ગુજરાતી કલાકારને અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ એવોર્ડ નથી મળ્યો. પરદેશે જેના સન્માન કર્યા 18 દેશ ભેગા થઈ અહીંયામાં. હા આવું હતું. વાત એ કરતો હતો સાહેબ કે ગીત, લોકગીત, આપણા ભજનો પ્રાચીન, આની અંદર કઈક તત્વ છે સાહેબ. એક એક ગીતોની અંદર એક એક હમણાં અહીંથી ગીતો ગવાણો અને એમાં ભાઈએ જે વગાડ્યું હતું મને યાદ છે તે કેવું વગાડ્યું હતું ગીત મને યાદ છે. તને ખબર છે તે કેવું વગાડ્યું? એ કે મેં તો ઘણા વગાડ્યા, તમને કયો યાર? હવા બશેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું ઓલે લાલીએ લુહાર મુજા વાલમજી લોલ. આ હેમુભાઈ જે ગીતો ગાયા સાહેબ મેઘાણીએ લખ્યા અને હેમુભાઈએ કંઠ આપ્યો. આ એક એક ગીતની પાસે રામભાઈ કાંઈક ને કાંઈક દંત કથાઓ પડી છે. હાવ લુખેશ ગીતો નહોતા, વિટામિન વગેરેના નહોતા. હમણાં તો આપણે અમુક અમુક સોંગ સાંભળી તો આપણે એમ થાય કે આપણે મેં એસા ક્યું હું, તારી માને ખબર, હમણે હું કામ પૂછો લેવા દે. આ ગીત છે કોઈ યાર, મેં એસા ક્યું હું. નહીં હાલે છે, બહુ ભગવાનની દયા, બધું હાલે, જીક બોલાવે જાય. હમણાં એક જણો ભાઈ જુનાગઢ જતો હતો શિવરાત્રી મેળામાં. કોકે કીધું ક્યાં જાવ? તા કે જુનાગઢ જાવ છું શિવરાત્રીમાં. એ કીધું શિવરાત્રીમાં જાતો તે કામ કરજો, જો કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય ને એના પગ પકડી લેજો ને એના આશીર્વાદ મળી જાય ને પછી ભાઈ ભાઈ. એ કે દિગંબર સાધુ કેવા હોય? તા કે નાનું એવું પોચક્યું ખાલી પહેર્યું હોય, એને કાંઈ સમાધારે કાંઈ લેના દેના ન હોય. નાનું એવું પોચક્યું ખાલી એક ખાલી પોતળી પહેરી હોય એવા દિગંબર કોઈ મળી જાય. વલણ દિગંબર મગજમાં ગળી ગયા. દામો કુંડે હજી પગ્યો ને ત્યાં દિગંબરના દર્શન થયા. ત્યાં તો બે પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દો. ઓલો કે પગ મૂક ને. અરે કે પણ બાપુ પણ બાપુ નથી, પગ મૂક. હું નાનો સૌ. આ તો દામો કુંડમાં નાવા આવ્યો તો કપડા કોક લઈ ગયું ડો. આમાં આવું થઈ જાય યાર, નકોસા માંગલે આવી જાય. એમાં રમભાઈ બાપુ બેઠેલા ને એક જણે સીધા ત્યાં પગે લાગ્યો, કહો બાપુ થોડા આશીર્વાદ દે દો, એક મંત્ર દે દો, એસા હમારા કલ્યાણ હો જાય. कैसा मंत्र बोल?
એ કે તમે એવો મંત્ર આપો કે એ મંત્ર મારી ઘીરે બોલું, મારા ઘરના સાંભળી જાય, મારી વાઈફ એટલે સુધરે મારી લાઈફ. અને પછી ઈ મંત્ર સાંભળ્યા પછી મારી પત્ની જેમ હું કહું એમ કરાય. તા તો બાપુ ઊભા થઈ ગયા, સલમનો ઘા કરી દીધો, જટાઈ ભગાવા ગઈ. એસા મંત્ર હો सकता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. ઓહો, એમથી હું થાય ઈ કયો. પણ હું વાત એ કરું છું સાહેબ, એ દરેક વસ્તુમાં સંસ્કાર બોલે છે. બહેનોની હાજરી છે એટલે એકાદી વાત એમની લઈ, નહીં ત્યારે એમ થાય કે રોયા અમારે ક્યાંય વાતું લાવવાનું. બહુ સરસ. આમ તો જો કે તમે બધા સમજદાર છો, તમારા પત્ની હારે હોય ને તમે બહાર ગામ ગયા હો ને, તમે જ્યાં જોહો ને ત્યાં એ જોહે. આવા વેમી લાગે, હું જોયું છે ત્યાં કોણ હશે. એક પતિ પત્ની બે અગાશી ઉપર ઉભેલા, એમાં પુરુષે નીચે જોયું તો ગધેડો જોયો એટલે દાંત આવ્યા. દાંત કાઢ્યા એટલે એની પત્નીને થયું કે હું એ જોયું છે, એટલે સીધી ગગલાવા જ મળે. હું છે ન્યા, હું જોશ ન્યા, કોને આમાં દાંત કાઢ્યા? બોલ કે કોઈ નહીં, તારા હગા છે. તો બેન ને એમ થયું કે હમણાં મારો ભાઈ બીજ નદી મારો ભાઈ નહોતો આવ્યો તો આવ્યો હોય છે. બિચારી હરખમાં જઈને નીચે જોયું તા તો ગધેડો. હન બાઈનો મગજ ગયો, આને મારો હગો કર્યો, હાથ પેઢીનું ન ઉજાડ્યું તો હું એની ઈ નહીં. બેન લાજ કાઢી ગયા. એટલે પતિએ પૂછ્યું લાજ કેમ કાઢી? તક મારા હારા છે, હગામાં મારા હારા થયા. દરેક વસ્તુ એ દરેકમાં સંસ્કાર બોલે છે. મારો કહેવાનો મતલબ એ છે. આ જે કાર્યક્રમો આપણે જે કરીએ છીએ, આ જે ભજનો ગવાય છે, આ બધી વસ્તુ શું છે? એક સંસ્કારને જાળવી રાખવાનો એક પાસા છે. આથી સારી વાતો થાય, સારા ગીતો ગવાય, સારા ભજનો ગવાય. હું તો એમ કહું તમે બને એટલા જૂના ગીતોનું ફરમાઈશું કરજો, જેથી કરીને કલાકારો અમારા જૂના ગીત ભૂલી ન જાય. બે ત્રણ મિત્રો બેઠા ત્યારે પણ વાત કરી, એમાં આપણા દરિયાકાંઠો, આપણા બોર્ડરના ગામડા છે સાહેબ. હકીકત કહું તમને, આપણે સંસ્કાર ભૂલી જશું ને, જે કઈ આપત્તિ આવવાની છે એ દરિયામાંથી આવવાની છે. વાવાઝોડા દરિયામાંથી આવે છે, આતંકવાદીઓ દરિયામાંથી જ આવે છે. પણ આપણે સંસ્કારના હિમાળા હાચવીને બેઠા હશું ને તો આ દેશનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. ભલે આપણા અંગ ઉપર ઓછા લુગડા હશે, આપણે ભલે ટાઈમે નાતા નહીં હોય સાહેબ, પણ સંસ્કાર તો પડ્યા છે જે આપણા ઘરમાં. એ તો હવે આપણે ટાઈમ ટુ ટાઈમ નાવા મળ્યા, નકર સોમાં હાથ આપણે નવરાવતા. હું તમારી ભેગો છું, નાતું કોણ મારો દાદો. હા, આપણે ભણતા આવડા હતા હું નાતા. અરે રૂમાલે કેવા અહીંયા કાળી ટીલડિયું થઈ ગયું હોય ને, અને આમાં જાણે તો રૂપાના પતરા સોડ્યા હોય. શું 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 આપણે હું આ કેડબરીની જરૂર પડતી? એ જે ડાયરેક્ટ રગેડા જાય, જે સાટેલા છે એને કેડબરીના સ્વાદની શું ખબર પડે યાર? હે, એ સ્વાદ જ ન કહો તો યાર. હા, બાયુ શું દાંત કાઢી એ બેઠી બેઠી ટોલા જ મારી ગયો. ટોલા વૈયા ગયા, હાવ ટોલા હાવ ગયા. માકડ મરી ગયા, લોઢાના ખાટલા આવ્યા એટલે માકડનું ખાનદાન વહી ગયું હાવ. હે, પણ એક કહું તમને, થોડુંક ઊંડાણમાં સમજવાની કોશિશ કરજો. ટોલા વૈયા ગયા ને ભાઈ, એમાં માનો ખોળો વયો ગયો. એ બાને એટલી ઘડી માં ખોળામાં મૂકતી હતી, માથામાં હાથ નાખતી હતી. શું ઘટનાઓ હતી યાર. હિતળા હે તેમને દી, હિતળા માની સામે બાયું નાચ્યું ને, એ ટોલા આખી એક પદ્ધતિ યાર.